નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, મારા વાલા ખેડૂત મિત્રો અને મારા વાલા પશુપાલક મિત્રો. મિત્રો, હું છું મુકેશ પટેલ, કૃષિ વૈજ્ઞાનિક, અને વાત કરી રહ્યા છીએ આપણે ઇફકોનું જે નેનો યુરિયા અને નેનો ડીએપી જે આવે છે એનું. મેં નેનો ડીએપી ક્યારે વાપરવું, કેટલું વાપરવું, એનો એક વિડીયો બનાવેલો છે મિત્રો. આ બધાએ નિહાળ્યો હશે. ન જોયો હોય તો આપ જોઈ લેજો, કેટલા પ્રમાણમાં છંટાય અને ક્યારે છંટાય. અને ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હતા, એના પણ જવાબો મેં લગભગ આપેલા છે. તો એક પ્રશ્ન એવો પણ હતો કે નેનો ડીએપી કે યુરિયા જે છે પાણીમાં આપી શકાય? તો ના, એને તમે પાણીમાં આપી શકો નહીં. તમારે એનો માત્ર સ્પ્રે જ કરવાનો છે. એના સિવાય ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો એવા હતા કે સાહેબ, આ જે નેનો યુરિયા કે ડીએપી જે વાપરવાની વાત છે, એમાં કઈ કઈ દવાઓ એની સાથે મિક્સ કરી શકાય અને કઈ દવાઓ એની સાથે મિક્સ ના કરી શકાય. તો મિત્રો, એની હું તમને આજે ચર્ચા કરવાનો છું. ચોક્કસથી વિડીયોને અંત સુધી નિહાળજો અને બીજા આપણા જે પણ ખેડૂત મિત્રો છે એમને પણ આ માહિતી મોકલજો. કેમ કે હવે ધીમે ધીમે તમારે નેનો ડીએપી અને નેનો યુરિયા ઉપર આયા વગર છૂટકો છે નહીં, અને એ તમારે કમ્પલસરી વાપરવું પડશે જ. એટલે આપણે જો વાપરતા હોઈએ તો કઈ વસ્તુ એની જોડે મિક્સ થાય અને કઈ વસ્તુ ના મિક્સ થાય, એનો હું વિડીયો તમને સરસ મજાનો આપી રહ્યો છું. તો ચોક્કસથી વિડીયોને અંત સુધી મોકલજો. અને આપ ક્યાંથી છો એ કોમેન્ટની અંદર જરૂરથી આપ લખજો, તો મને ખબર પડે કે વિડીયો ક્યાં ક્યાં સુધી આપણા જોવાય છે. તો ચાલો મિત્રો, આપણે ચાલુ કરીએ કે કઈ જગ્યાએ નેનો યુરિયા કઈ દવાઓ સાથે મિક્સ કરી શકાય અને કઈ દવાઓ સાથે મિક્સ ના કરી શકાય. તો મિત્રો, આપણે ઇફકો કંપનીનું જે નેનો ડીએપી યુરિયા છે એ કઈ દવાઓ સાથે મિક્સ થાય અને કઈ સાથે ના થાય. તો તમે જુઓ, નેનો યુરિયા કઈ જંતુનાશક દવાઓ સાથે મિક્સ કરી શકાય અને કોની સાથે નહીં, એની વાત કરી રહ્યા છીએ. તો અહીં જુદા જુદા ટેકનિકલ નામ હોય છે. હું તમને એ કંપનીના ટેકનિકલ નામ કે એની જે ફોર્મ્યુલા છે એની જ વાત કરીશ. એટલે એ બજારમાં કોઈ બીજા નામથી પણ મળતા હોય, પણ આપણે બને ત્યાં સુધી એનું ટેકનિકલ નામ જોવાનું. તો જો જંતુનાશક દવાની અંદર સૌપ્રથમ વાત કરીએ મિત્રો, તો એસિટામા પ્રાઇડ, આપણે જે પ્રાઇડ પાવડર વાપરીએ છીએ, તો એ એની અંદર મિક્સ કરી શકાય. બીજી વાત કરીએ બાયફેન્થ્રીન 10% EC, તો હા, એ એની જોડે મિક્સ કરી શકાય. વાત કરીએ આગળ ક્લોરોપાયરીફોસ દવા 50 EC, તો એ એની જોડે મિક્સ કરી શકાય છે. પછી ડાયફ્રેન્થિયોન છે 50% વેટેબલ પાવડર, એ એની મિક્સ કરી શકાય છે. હવે મિત્રો, અહીં તમે જુઓ, રેડ અક્ષરથી જે અક્ષર લખેલા છે એમાં એમામેક્ટિન બેન્ઝોઇટ 5% SC, એને તમારે મિક્સ કરવાનું નથી. એ તમે મિક્સ કરી શકો નહીં. એટલે તમે જે સ્પ્રે કરી રહ્યા છો એની જોડે મિક્સ ના થઈ શકે નેનો યુરિયા, આ જે દવાઓ છે એની જોડે. પછી આગળ તમે જોઈએ તો ફિપ્રોનિલ અને ઇમિડાક્લોપ્રિડ સાથે મિક્સ થઈ શકે છે. ખાલી ફિપ્રોનિલ તમે વાપરતા હોય, હવે તમે મિત્રો ઉપર તમે જોયું તો ફિપ્રોનિલ અને ઇમિડાનો કોમ્બિનેશન છે, એની અંદર મિક્સ થઈ શકે છે. પણ જો તમે માત્ર ફિપ્રોનિલ વાપરો છો 5 SC, તો એની જોડે મિક્સ થશે નહીં. ઇમિડાક્લોપ્રિડ 17.8 SC છે, એની અંદર એ મિક્સ થશે નહીં. એટલે ઇમિડા જે આપણે ચૂસિયા માટે જે દવા છાંટ્યા હોય છે એમાં એ મિક્સ થતું નથી. આગળ વાત કરીએ તો પાયરીપ્રોક્સિન 10 EC જે દવા છે એની જોડે મિક્સ થઈ શકે છે. ઘણા લોકો સલ્ફરનો સ્પ્રે કરવાના હશે, તો મિત્રો સલ્ફર સાથે પણ એ મિક્સ થતું નથી. એટલે સલ્ફર સાથે ક્યારેય પણ મિક્સ કરવું નહીં. એ જ રીતે વાત કરીએ તો લેમડાસાયલોથ્રીન અને થાયોમેથોક્ઝામ જે છે એની જોડે મિક્સ નથી થતું. એટલા થાયોમેથોક્ઝામ જોડે પણ એ મિક્સ થતું નથી અને મિક્સ ના કરવું જોઈએ. પ્રોફેનોફોસ 40% અને સાયપરમેથ્રિન સાથે એ મિક્સ થઈ શકે છે. અને સ્પિનોરોટર્મ જે છે 1.7 EC, એની જોડે પણ મિક્સ થઈ શકે છે. તો મિત્રો, આ હતી આપણી જે જંતુનાશક દવાઓ જે વપરાય છે મોટે ભાગે, એ જંતુનાશક દવાઓ સાથે મિક્સ થાય કે ના થાય. તો અહીં કયા સાથે થાય અને કયા સાથે ન થાય એની મેં તમને વાત કરી. હજુ મિત્રો આગળ વાત કરીએ તો ફૂગનાશક દવાઓ પણ આપણે ઘણી વખત વાપરતા હોય છે. પેલી જંતુનાશક દવાઓ હતી, હવે વાત કરીએ છીએ ફૂગનાશકની. તો કઈ કઈ ફૂગનાશક સાથે મિક્સ થઈ શકે છે? તો તમે અહીં જોઈ શકો છો કે એઝોટ્રિસ્ટ્રોબિન અને ટેબિનોલાઝોલ છે એની જોડે મિક્સ થઈ શકે છે. કાર્બેન્ડિઝમ મેન્કોજેબ મિક્સ હશે તો એની જોડે થઈ શકશે. કાર્બેન્ડિઝમ એટલું 50% વેટેબલ પાવડર હશે તો એની જોડે મિક્સ થશે. કોપર ઓક્સીક્લોરાઇડ સાથે પણ એ મિક્સ થઈ શકે છે. હેક્ઝાકોનોઝોલ 5 EC સાથે પણ મિક્સ થઈ શકે છે. મેન્કોઝેબ અને ટ્રાઇફ્લોઝોલ 18% વેટેબલ પાવડર છે એની જોડે પણ મિક્સ થશે.
ખાલી મેન્કોઝેબ તમે વાપરતા હોય તો મિત્રો ક્યારે પણ મિક્સ કરવું નહીં. તમે રેડ અક્ષરમાં અહીં જોઈ શકો છો, રેડ અક્ષરની અંદર તમે અહીં જોઈ શકો છો. એ રીતે પ્રોપિકોનાઝોલ છે એની જોડે મિક્સ થાય છે, પ્રોપિનેપ છે એની જોડે મિક્સ થાય છે, આગળ જે થાયફ્લુઝામાઇડ છે એની જોડે પણ મિક્સ થાય છે, થાયફિનેટ મિથાઇલ જે છે વેટેબલ પાવડર એની જોડે મિક્સ થાય નહીં, ટ્રાઇસોલોઝોલ 75% વેટેબલ પાવડર છે એની જોડે પણ મિક્સ થતું નથી. તો આ હતા મિત્રો ફૂગનાશક. તમે જો ફૂગનાશક વાપરતા હોય તો આ ફૂગનાશકો જે રેડ અક્ષરમાં છે એની જોડે મિક્સ કરવી નહીં. હવે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે નિંદામણ સાથે મિક્સ થાય. તો આપણે જો નિંદામણની દવા છાંટતા હોય તો એમાં તમે અહીં જોઈ શકો છો લગભગ મોટે ભાગની નિંદામણ નાશકો સાથે મિક્સ થઈ શકે છે. ખાલી માત્ર પેન્ડીમિથેલિન 38.75% SC જે આવે છે એની જોડે મિક્સ થતી નથી. એટલે મતલબ એની જોડે મિક્સ કરવી નહીં. બાકી તમે મોટે ભાગની જે અહીંયા તમે નિંદામણ નાશકો તમે જે વાપરો છો, ગ્લાયફોસેટ છે કે એઝાટ્રીન છે કે પેરાક્વેટ વાપરતા હોય, પેન્ડીમિથેલિન છે, એ બધી જ દવાઓ સાથે લગભગ મિક્સ થઈ શકે છે અહીંયા. પણ પેન્ડીમિથેલિનની અંદર 38.75% SC જે છે એની જોડે મિક્સ કરવું નહીં. તો મિત્રો આ હતી આપણું જે નેનો યુરિયા કે જે વાપરીએ છીએ એ નેનો યુરિયા કઈ વસ્તુ સાથે મિક્સ થાય અને કઈ વસ્તુ સાથે મિક્સ ના થાય એની માહિતી. તો તે તમને સારી લાગી હશે એવી હું આશા રાખું છું. બને એટલા ખેડૂતો સુધી મોકલવાનો પ્રયત્ન કરજો. અને એક સિમ્પલ તમને સમજાવું કે તમારે મિક્સ કરતાં પહેલાં એને કોઈ પ્લાસ્ટિકના નાના કોઈ બાઉલની અંદર તમારે લેવાની, દવા પણ લેવાની અને નેનો યુરિયા પણ લેવાનું, બંનેને મિક્સ કરવાનું. જો એ ફાટી જાય તો તમારે એને મિક્સ કરવાની નહીં. આ એક સિમ્પલ પણ આપણી એક ખેડૂત તરીકેની ભાષામાં કહી શકાય કે જો એ ફાટી જતું હોય તો તમારે એ ભેગું કરવાનું નથી. તો મિત્રો મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી જેમાં. ત્યાં સુધી જય સિયારામ, જય સદાશિવ. અને બને એટલા ખેડૂતો સુધી માહિતી શેર કરવાનો મિત્રો પ્રયત્ન કરજો. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.